એટલી શાંતિ થઈ ગઈ એની વાત જ નહીં. તને ખુશ જોઈને હું બહુ ખુશ થયો છું મારી જાનુડી. પણ દીકા એક વાત કહું તમને, મને ક્યાં સુધી તમે હોટલમાં રાખશો? ઓલીને ઘરે રહેવાનું અને મારે હોટલમાં રહેવાનું? અરે બાપા, તારે હોટલમાં નથી રહેવાનું મારી જાનુડી. તારે હોટલમાં રહેવાનું જ નથી. આપણે ઘર નક્કી કર્યું છે અને હજી વાત હાલે છે. એ લઈ લઉં ને પછી તને ત્યાં શિફ્ટ કરી દે. તારે ત્યાં રહેવાનું હો મારી દીકુ. તો મને એકલી મૂકીને નહીં જાવ ને તમે દીકા? તને હું મૂકીને ક્યાંય જવાનું નથી. તો ઉપાધિ કરીમાં થોડીક વાર ઘરે જાશ, કારણ કે સવારના ઘરેથી ફોન આવે છે, મેં ફોન ઉપાડ્યા જ નથી અને કઈ જવાબ નથી દીધો. એટલે ઘરે એક આટો મારી આવું અને પછી પાછો અહીં આવતો રહેશ. પાછા આવી જાય જો દીકા, મને પછી તમારા વગર ગમે નહીં. હોટલમાં થોડું ગમે, હાલો ઘર હોય તો કદાચ હું રહું, એકાદ કામ વાળી હોય તોય આપણને ગમે. હવે હોટલમાં કેમ ગમે દીકા? રૂમમાં અહીંથી બહાર તો નીકળવાનું હોય નહીં ક્યાંય, એટલે હો ને. હું એક આટો મારીને અડધી કલાકમાં પાછો તાર પાસે આવી જાય. જમવાનું 2 હાટું લેતો આવું અને ઘરે આટો મારી આવું હો ને. અને ઘર પાછા લઈ તો દેશું ને? મારે હોટલમાં નહીં રહેવું પડે ને? અરે મારા બચ્ચા, તું ઉપાધિ કરમાં ને યાર. તારી હાટું તો જીવે આપી દઈશ તને હું. ઘરની ક્યાં યાર વાત કરસ તું? બસ તારું ધ્યાન રાખ, બાળકનું ધ્યાન રાખ, આપણા બાળકનું. તારે કાંઈ ટેન્શન લેવાનું નથી હો. એક કામ કરો તો દીકા, તમે અત્યારે ક્યાંય ન જાવ તો ઘરે ન જાવ, નહીં હાલે બચ્ચા? ઘરે નહીં હાલે બકા. મેં સવારનો મમ્મીના કેટલા ફોન આવ્યા છે, ઓલીના કેટલા ફોન આવ્યા છે, એટલે એક ઘરે આટો મારવો પડે. જાન તે વાંધો નહીં, તમે જઈ આવો ઘરે. અને કાલ તો પછી આપણે દવાખાને જવાનું અપોઇન્ટમેન્ટ છે. કાલ તો ડોક્ટરને બતાવવાનું છે આપણે. કાલની ઉપાધિ કરીમાં ને બકા. બીજું કઈ નહીં, તમે જલ્દી આવી જાશો અહીંયા હો ને. જો હું ઘરે ફોન કરી જાઉં ને કઈક બાનું નીકળે ને તો બાનું કાઢી દઉં. તો ઘરે આટો મારવા નથી જાવું, તો અહીં તાર પાસે જ છું, ક્યાંય જાતો નથી. તો હું કાલ જાશ ઘરે આટો મારવા. ના ના, તમે તાર ઘરે આટો મારી આવો, જાઓ હો ને. દીકા ઘરે ખબર પડશે તો બધા શું કહેશો મારા જીવ? ઈ પડશે ત્યારે બધું જોયું જશે. તો ઉપાધિ કરીમાં ને. ઓલી વહી જશે તો? ઈ ક્યાંય ન જાય મને મૂકીને. એક વાત કહું તમને, તમે મને તમારા ઘરે રાખી શકશો? મને અલગ રહેવું નહીં ગમે, મને ફેમિલી યાદ રહેવું ગમશે. મમ્મી પપ્પા હારે, તમારી હારે. મેં છે ને બહુ મોટી ભૂલ કરી નાખી. મેં આની હારે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. અત્યારે મને એટલો પસ્તાવો થાય છે ને એની વાત જ નહીં. કે મેં પહેલેથી જો તારી હારે કર્યા હોત ને તો આ છે ને આટલી બધી આપણે તકલીફ ન થાત. અને આની હારે હવે લગ્ન થઈ ગયા છે અને બકા હું તને ત્યાં ન રાખી શકું યાર. અને મારું એવું જ સપનું હું તને ઘરે જ રાખું એમ, પણ ન રાખી શકું. તું તે વિચાર્યું નહીં હોય ને એવું હું તને ઘર લઈ દઈશ, બંગલો લઈ દઈશ, પણ હું તને મારા ઘરે નહીં રાખી શકું. એ તારું જ ઘર છે પણ ત્યાં હું તને નહીં રાખી શકું યાર. સોરી, કેતી હોય ને તો હું તને પગે લાગુ. ઠીક છે, મેં બધો વિચાર કરી જ લીધો છે. આપણું બેબી આ દુનિયામાં આવી જશે ને પછી છે ને આપણે આઉટ ઓફ કન્ટ્રી વયું જવું છે, રહેવું જ નથી હો ને. એ બધી આપણે પછી વાત કરશું બકા. તું ઉપાધિ કરીમાં માં જાન. અને હવે તું આરામ કર. તાર કપડા ચેન્જ કરવા હોય તો કરી લે. અને હાલ હું ઘરે ફોન કરી લઉં હો ને. હા કઈ વાંધો નહીં, કરી લ્યો તમે તાર વાત હો. મારા કપડા ક્યાં મૂક્યા? મારે બદલાવા બેગમાં જ છે, હાલો તમને કાઢી દઉં. અને મારે કપડા બદલવા છે. બીજી એક વાત તમને કહી દઉં, મને છે ને મારા ફેમિલીની કોઈની બીક જ નથી. મમ્મીની, પપ્પાની, માસીની, ભાઈની, બેનની, કોઈની. એટલે કોઈની મને મારી ફેમિલી ઉપાડી નથી. ટેન્શન એક તમારું છે અને તમારા મમ્મી પપ્પાનું નથી, એક આ તમારી બાઈનું છે, આપણે તમારી બાયડીનું હુરમનું. બાકી મને કોઈની બીક નથી, એની એકની જ બીક છે મને. હવે ઈ તારે કાંઈ ટેન્શન લેવાનું નથી. તારે કોઈથી કાંઈ બીવાનું નથી, બરોબર છે? હવે કાયદેસર આપડા લગ્ન થઈ ગયા છે એટલે તારે કોઈથી કાંઈ બીવાનું નથી. હું તારી હારે છું હો ને. તને કોઈ કાંઈ નહીં કે કોઈથી તારે બીવાનું નથી હો ને. હાલો હું કપડા કાઢી દઉં, તમને કપડા બદલી નાખો. તમારે નાવું છે, ગરમી બહુ થાય. એસી ચાલુ કરો ને દીકા. હાલે એસી કરું ઘડીક. કા કેમ ન ઉપાડતા નથી મારો? પણ બટા ઈ કઈક કામમાં પડી ગયો હોય ને એટલે ફોન ન ઉપાડતો. મેં એટલા ફોન કર્યા છે એને. પણ ઈ વાત હાશી મમ્મી, પણ મને ઉપાધિ થાય. એમ કઈ થયું નહીં હોય ને, ઉપાધિ થાય છે એની મને. એને કાંઈ ન થયું. મારા બાપ તો એટલી બધી ઉપાધિ કરીમાં ને એને ભગવાન 100 વર્ષ નો કરશે. હાલ આપણે ખાઈ લેવી. નહીં હો મમ્મી, મારે નથી ખાવું. એનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી હું ખાવાની જ નથી. ઘરે આવશે અને મારે એને વાત થશે. ઘરે ભલે ન આવે પણ વાત થઈ જાય ને ત્યાં સુધી હું કાંઈ નહીં ખાવ. હવે નહીં ઓની દીકરી થામા. હવે આ છોકરી પેટ ભરે, આ ભૂખી થાય બિચારી. આનું તો વિચાર. એની તો ગાંડી નો છે, એને ખબર ન પડે કે હાલો ફોન કરી દેવી. એની વાટે તારે થોડું ભૂખું રહેવાનું હોય. હાલ આપણે હાહુ ખાઈ લઈ બેટા. ના મમ્મી, હું નહીં ખાવ. કામ કરો, મારો ફોન રૂમમાં પડ્યો છે, તમે ફોન કરો તમારા દીકરાને. એટલે હું ફોન કરું હાલ. ઢોર જેવો ઘરે આવે ને એટલી વાર છે. આજ ઢીબી નાખું એટલો મારું એને. ફોન કાપી નાખે ના બાપને. મમ્મી એવું કયો, મને બિચારા કામમાં હશે. તો ખાઈ લે હાલ, તને ખબર જ છે કામમાં હશે તો. હાલ ઊભી થા.
હા તે વાંધો ને, હાલો તમે કહો છો ને તો ખાઈ લો, બીજું હું. એને મૂકીને તો મને નહીં ભાવે, એમ થાય બે હારે ખાવી મમ્મી. હાહરાને ફોન કરો ને, એને કઈ વાત થઈ છે? તો હાહરોય ફોન નથી ઉપાડતો, એને કર્યો તો ગોગડીને ફોન કરીશું, એને કઈ વાત નથી થઈ. હાલો ગોગડી બેટા, હું કર માર દીકરો? કાઈ નહીં મમ્મી, જો બેઠા છે. યાર કઈ વાત થઈ હતી તારે બેટા? ના ના મમ્મી, મારે કઈ ભાઈ યાર ફોન નથી થયો, મારે કઈ વાત નથી. 2-3 દિવસથી મેં કઈ ભાઈ યાર વાત નથી કરી. તે દી આપણે બધા જો વિડિયો કોલ માં રાતે વાત કરી, તે પછીની વાત નથી થઈ. કેમ કઈ થયું છે મામા? આના કઈ છું નથી, પણ ભાઈ ફોન નથી ઉપાડતો. તો મમ્મી ગાંડો કામમાં છે, હમણાં ફોન કરશે. તમે કઈ ઉપાધિ કરો માં? શું કરે ઉરકીને ઢીંગો? હા તે કઈ વાંધો નહીં બેટા, ઈ જો અહીં બેઠી છે અને ઢીંગલી રમેશ ખોળા. આ તે કઈ ઉપાધિ ન કરતા મમ્મી, બીજું કઈ કામ નથી ને તો મૂકો. બેટા ગોગડી હારે વાત થઈ ગઈ છે ને, આપણે જમી લે હાલ માર દીકરા. હા મમ્મી હાલો, આને ઘોડિયામાં હુવડાવી દઉં, ઘોડીઓ રસોડામાં લેતી આવો, પછી આપણે ખાઈ લેવી હો. અમારો જીવ ક્યાં હશે? મને એની કેટલી ઉપાધિ થાય છે. મારા કાનો શું કરતો હશે? અને મારે તમારે બોલવું જ નથી કિટ્ટા. તને ન બોલાવું તો કોને બોલાવો? મહિને તું ઘરે આવ્યો છું, કેટલા 25 દિવસે ઘરે આવ્યો છું, તો મને કેટલું યાદ ઉભરાણ હોય તારી ઉપર. તો તને ન બોલાવું તો કોને બોલાવો? એ ગાંડી 25 દી મૂકીને વયા જાવ છો, હાલતી ના થાવ છો, કઈ શરમ આવે છે કે નહીં તમને? 25 દિવસ 25 વર્ષ કાઢ્યા હોય ને એવું લાગ્યું, ખબર છે ભૂત? અને હું કઈ થોડું ને કઈ શોખ નો ગયો છું. આપણે આવનારા ભવિષ્ય હાટું જાવ છું, આપણે આવનારા બાળક માટે, આપણી ઢીંગલી માટે, અને આપણી સારી જિંદગી થાય એટલે જાવ છું તને મૂકીને ગાંડી. પણ કઈ 25 દિવસ થોડું હાલતી નું થવાનું, આ ગમે નહીં એકલા. અને ઓલી તે મમ્મી ને એટલી એવાય થઈ ગઈ, મારા પાસે હુવે નહીં, મને આ એકલા ગમે નહીં, ઊંઘ આવે નહીં. કેટલી આયા તો ઓડો મોટો રૂમ છે, તાઈ ગમે મને જ બીક લાગે. તો તું આરે આવજે, બીજું હું. હા તે વાંધો નહીં, હવે તું આરે જ આવવાની છું અહીંયા. હવે નકર હું છે ને મારા મમ્મી ને ઘર વહી જાય, તમે અહીં ન હોય ને એટલે હું મારા મમ્મી ને ઘરે. ઓલી મારા પાસે આવતી નથી, મમ્મી કેટલી એને એવાય કરી દીધી. આમ થઈ હવે તો હું મારા મમ્મી ને ઘર જવાની જ છું. આમ થયો વેકેશન પડી ગયું છે બધાને, તો આમ થાય